જય માતાજી મિત્રો, ફરીથી આજ આપણે એક નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ। તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે કે બાટલો ઉભો રાખો અને ઇનામ જીતો। તો આ કેવી રીતે ગેમ રમવાની છે એની માહિતી મિત્રો તમને વિજયજી આપશે। તો આજના આ ચેલેન્જ વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો વિજયજી તમે હવે થોડી માહિતી આપી દો કે આપણે આ કેવી રીતે ગેમ રમવાની છે। તો જુઓ મિત્રો, આજની ગેમ છે કે 3 વખત બાટલો ઉભો રાખો અને ઇનામ જીતો। તો આમ કરીને ઉભો રાખવાનો બાટલો આપણે ઉભો રાખવાનો છે। જે 3 વખત બાટલો ઉભો રાખશે એ બની જશે વિજેતા અને આપણે 100 રૂપિયાનું ઇનામ આપવાનું છે। તો મિત્રો ગમે તે 2 વ્યક્તિને પહેલા આપણે અહીંયા લાવવાના છે અને તેમને વારાફરતી આપણે બાટલો ઉલાડવા આપવાનો છે। જે 3 વખત બાટલો ઉભો રાખશે એને આપણે 100 રૂપિયાનું ઇનામ આપી દેવાનું છે। તો મિત્રો ચિઠ્ઠીઓ આપણે ઉલાડવાની છે। જે 2 વ્યક્તિના પહેલા નામ આવશે એમને મિત્રો આપણે બાટલો ઉલાડવા લાવવાના છે। તો હું 2 ચિઠ્ઠીઓ કાઢું કે કના નામ પહેલા આવે છે। તો જો આ પહેલી ચિઠ્ઠી અને આ બીજી ચિઠ્ઠી। તો ખોલો કે કના નામ પહેલા છે। જે 2 વ્યક્તિના નામ આવશે એમને મિત્રો આપણે બાટલો ઉલાડવા લાવવાના છે। તો જો મિત્રો મણીનું નામ આવી ગયું છે અને સંગીતા। તો મિત્રો મણી vs સંગીતા, તો કોણ બનશે મિત્રો વિજેતા આપણે જોઈ લઈએ કે કોણ મિત્રો બાટલો ઉભો રાખે છે અને કોણ મિત્રો 100 રૂપિયાનું ઇનામ જીતે છે। તો મણી આવી જાય, આપણે ચાલુ કરી દો આપણે બાટલો ઉલાડવાનું। સંગીતા ચાલુ કરી દે, મણી ઉલાડ આપણે તારે વાકણ ઉલાડ એટલે બેને ઉલાડતે ફાવે તમને। મણી કોઈ નથી નાખવાનો, આપણે ટેબલ ની ઉપર જ રાખવાનો છે। વાકણ ઉલાડે તો બેને ફાવે। મણી મિત્રો બહુ ઊંચો બાટલો ઉલાડે છે, એટલો ઊંચો બાટલો ઉલાડવાની જરૂર નથી। નાના ઉલાડ જ કરવાનું આપણે, જ્યાં કડા બાટલો ઉભો ના રહે તો કડા। જો મિત્રો બાટલો ઉભો એમ લાગતું નથી મને, તો ઉભો રાખો ગમે એક તો ઉભો રાખો। બાટલો ઉભો એમ છે મિત્રો, આપણે જોઈ લઈએ કે કોણ બને છે વિજેતા। તમને કેવું લાગે કોણ? મને લાગે સંગીતા જીતશે એવું? તો મિત્રો મારા મમ્મીને લાગે છે કે સંગીતા જીતશે। કોની વાત મળી ટ્રાય કરો। તો જો મિત્રો પેલા સ્ટેપે મળી ઓકી ગઈ છે। મને લા 100 રૂપિયા તારે જીતવાના છે। 2 વખત તારે બાટલો ઉભો રાખવાનો છે, તો તું બની જઈશ વિજેતા અને 100 રૂપિયાનું ઇનામ તને આપી દેવામાં આવશે। બાટલો મિત્રો આરે એવો ઉલાડે ને કે પોઈ નાખી દે, બાઉન્ડ્રી બાર ઉલાડે। બાટલો ના ફોડી નાખતે તમે। મિત્રો મને લાગે છે કે મને જીતી જશે સંગીતા। જલ્દી સંગીતા નોટ આપણે પાછી લાવવાની છે। તો જો એક વખત બાટલો ભરાશી તો એક સ્ટેપ નોટ પાછળ આવી જશે। સંગીતાને ઉડી જાય છે। એક વખત જો બાટલો તો ભરાખીશ તો નોટ આપણે પાછી લાવવાની છે, એક સ્ટેપ પાછળ આવી જશે। બાટલો ભરાય, બાટલો ભરાય નથી। સંગીતા કમ્પેર કરવાનું છે આપણે। ઉભો રાખો નોટ પાછી લાવો। આપણે પાછી લાવવાની છે। મણીનો વારો, હા તે ઉલાડે ને બાટલો મણીનો વારો। સંગીતા આપણે નોટ સોની લેવાની છે, મણી નહીં જીતવા દેવાની, તારે લેવાની તમારે જીતવાની। તો જુઓ કે કોણ બનશે વિજેતા મિત્રો। જબરજસ્ત મિત્રો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે, તો તમે લાસ્ટ સુધી જોતા રહેજો કોણ બને છે વિજેતા અને કોણ 100 રૂપિયાનું ઇનામ જીતે છે। નેટ પાહી લાઈ તો પરાક બાટલો ખેંચી લાવે। મને હવે તારી બાજુ નોટ આવી ગઈ છે, એક વખત તારો બાટલો પર રાખવાનો છે તો તું 100 રૂપિયાનું ઇનામ જીતી જઈશ। મને એક જ વખત હવે સંગી આપણે બાટલો લાવવા માટે બહુ મહેનત કરવી પડશે। મને લાગે છે કે 100 રૂપિયા નથી, હજુ નથી। હાથી ના કઈ કરી આપણે નોટ લઈ લેવાય। મને એકદમ ઉપર રાખ બાટલો અને 100 રૂપિયા જીતી જાતું। આલી ઘડા મોજ ને તો ઉપર રાખો, 10 વખત ઉપર રાખો। કેટલી વાર 10 વખત? મારો વારો આવશે તો હું 10 વખત ઉપર રાખીશ બાટલો। 100 રૂપિયા આપણે જીતવાના છે। સંગીતા કમબેક આથી બાટલો હા એક ઉલાડ ને પણ એવું એમ જ ભરે। લાવો નોટ પાછી લાવો, પાછી આવી ગઈ છે આપણે। મણી લઈ જાય પાછી, મણી નહીં લઈ જઈ કાંઈ લાગતું નહીં હવે લઈ જઈ કાંઈ। સંગી એમને એમ નાખી એમ નાખી એક દન આવી જાય। 100 રૂપિયા જીતવા માટે મિત્રો 3 વખત બાટલો રાખવો પડે, એમને 100 રૂપિયા ના જીતાય। સંગીતા જલ્દી આપણે કમબેક આખો દરો ના કહેવાય મારે, તારી થાય મને તો હળવળ ના મને આપણે હળવો બાટલો ઉલાડ।
પાણી થોડું ઓછું હોય, પેલું ના પાણી નહીં કાઢવાનું નથી. તો ઉભો રહે. પાણી નથી કાઢવાનું. ઉભો રાખો મણી. આગી કરો નોટ એમણે? હા એમ. વાત આગી કરતું રહેવાનું છે અને મને આપણે ઉભો કરી જીતવાનું છે 100 રૂપિયા. મને ઉભો કરી દે એટલે હવે તું જીતી જાય. બાટલો ઉભો કરી દેજે. લાવો નોટ પાઈ લાવો. બસ સંગે એક જ હા, વાત હતી. એક જ વખત સંગી, 2 વખત નહીં કરવાનો કોઈ ઉભો બાટલી. પડી ગયો. આવી લો. આ લો પડી ગયો. ઉપરથી લો પડી ગયો બાટલો. ઉપર રાખો બાટલો ઉભો રાખો. તમે તો બહુ ટાઈમ કર્યો. બાટલા જ જોવાનું છે બાટલો. લાવો બસો બસ મિત્રો બાટલો આવી ગયો છે આપણે અને જુઓ કે હવે કોણ જીતે છે. સંગીત સંગીતા બાટલો જેલો પાહો લાવી છે. સંગીતા જીતશે તો વાહ મને વાહ. ઘણું કાંઈ ટ્રીક મિત્રો કામ કરે રહી. ઘણું કાંઈ બોલ્યું એમ કર્યું મણી એટલે બાટલો ઉભો રહ્યો. હળવે 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 હળવે. લાવે છે ને જાય છે, લાવે છે ને જાય છે. શું કેવું મારે અમને? જુઓ તમે તમે ગમે એટલું કરો આ મારો તો આ ગોળ છે ને મિત્રો, હવે એક જ વખત સંગીને ઉપર રાખવાનો બાટલો છે તો જીતી મને ખેંચી લે તો કલાક સંગી એક જ વખત આ સંગી મિત્રો સંગી જીતી ગઈ છે 100 રૂપિયા. સંગીતાએ મિત્રો બાટલો ઉભો રાખ્યો ને તે 100 રૂપિયા જીતી ગઈ છે તો મિત્રો એને આપણે 100 રૂપિયા આપી દે. તો મિત્રો સંગીતા વીએસ મળી એ બે માંથી મિત્રો સંગીતા વિજેતા થઈ છે તો તેને આપણે 100 રૂપિયાનું ઇનામ આપી દે. તો લે સંગીતા તારા 100 રૂપિયા. જો મિત્રો 100 રૂપિયા સંગીતાને આપણે આપી દીધા છે. સંગીતા મિત્રો પહેલા નંબરે આવી હતી અને તે મિત્રો વિજેતા થઈ ગઈ છે. હા, અંચા કરીને મિત્રો રિયલ રીતે જીતીને લઈ ગઈ છે. અંચા નથી કરી મિત્રો એને. હવે મિત્રો આપણે બીજા નંબરે જુઓ કે કોણ આવે છે. તો મિત્રો બીજી ચિઠ્ઠી હું 2 ઉલાડું છું કે બીજા નંબરે બીજા વ્યક્તિ કોણ આવે છે. તો જો મિત્રો આ આપણે પહેલી ચિઠ્ઠી અને આ બીજી ચિઠ્ઠી તો ખોલો. કના નામ છે અંદર? મારું ના કાઢતા પાછા. મારા પપ્પાનું નામ આવી ગયું છે પશ્ચીબેન અને મારા મમ્મી મારા પપ્પા વ્યાસ મારા મમ્મી. તો જો મિત્રો હવે જોઈ લઈએ કે કોણ જીતે છે. મારા પપ્પા ચારે કહેતા હતા કે આપણાથી તરત બાટલો ઉભો રહે. આપણે જોઈ લઈએ કે કેવો બાટલો એમનાથી ઉભો રહેશે. ઉલાડો તા મમ્મી આપણે જીતી જવાનું. જો મિત્રો નોટ લાવો આમાં. તમે ઉલાડો તમે ચાને કહેતા હતા કે ઉભો રહે બાટલો જબર ઉભો રાખો ઉભો રાખો. આપણે 2 દિન ઉપર જ બાટલો. મને લાગે છે કે મારા મમ્મી જીતી જશે. મારા પપ્પાથી કશું નહીં થવાનું. બોલો કોઈ બોલવાના પૈસા નહીં. હાથ નહીં અડાડવાનો. કરી મિત્રો બાટલા
હે બાટલો ભરે મને નહીં, આ બાટલો જેવો ભર્યો આપણે. જાદુ બાટલો સાચું. અને માર વખતે જોજે 10 વખત ઉભો રહે. સાચું આ રે મન છે ને કે અમે જોશે ને જેવો કરે એક દે નાખી ને તરત ઉભો રહે, બીજી દે નાખી ને તરત જો બાટલો દઈને ઉભો રહે છે. એ જા અંદર ભર્યા કે અંદર મંત્રી મિત્રો મંત્રી કોણી કરે મંત્રી ઓલું પાણી અંદર જાદુ જાદુ બાટલો છે જો તમે ચાલના તો કહેતા હતા કે તરત ઉભો રહીને બાટલો. તારા ઉપર આસીન જીતી ચાલના જાય તો જીતી કેવું જાય કહેતા હતા? જીતી જાઓ કાલે 2 દિન ઉપર આખો નહીં તમારે કમેડી નાખે પણ બાટલો ઉપર રહેતો નથી એમ. બાટલો કોઈ જાય તો નહીં ઉપર પાવ. જો મિત્રો બે વખત બાટલો ભરે છે તો જીલો. હવે એક જ વખત મારા પપ્પાને બાટલો ઉભો રાખવાનો છે તો તે જીતી જશે 100 રૂપિયા. અને જીતી પણ ગયા છે. મારા પપ્પાએ 3 વખત બાટલો ઉભો રાખ્યો અને તે 100 રૂપિયા જીતી ગયા છે તો તેમને પણ આપણે 100 રૂપિયા આપી દે. લો તમારા 100 રૂપિયા. 3 વખત બાટલો ઉભો રાખ્યો અને 100 રૂપિયા જીતી ગયા. હવે મિત્રો આપણે બીજી ચિઠ્ઠીઓ કાઢીએ બે કે બીજા નંબરે કનો વારો આવે છે. તો આ બીજી 2 ચિઠ્ઠીઓ આપણે કાઢી છે. ખોલો ચિઠ્ઠી. કનું નામ છે મને કહેજો. દક્ષા સાહિલ દક્ષા અને સાહિલ મિત્રો બેનો વારો આવી ગયો છે. ભાઈ બહેનનો વારો આવી ગયો છે. તો જોઈએ આપણે કે કોણ બને છે વિજેતા. દક્ષા બને છે કે પછી સાહિલ બને છે. આગલો જે આપણો ચેલેન્જ વિડીયો હતો એ વિડીયોની અંદર સાહિલ આપણે 500 રૂપિયા જીતી ગયો હતો અને આજ જોઈએ કે સાહિલ શું કરે છે. તો મિત્રો સાહિલ અને દક્ષાનો વારો હવે આવી ગયો છે. ભાઈ બહેનની જોડી મિત્રો કોણ બને છે વિજેતા આપણે જોઈ લઈએ. તો બાટલો ઉલાડવાનું આપણે ચાલુ કરી દો. દક્ષા તમે જોઈ લઈએ. જો મિત્રો પહેલી જ વખત દક્ષાએ બાટલો ઉલાડ્યો અને 100 ની નોટ એની બાજુ તે લઈ ગઈ છે. હવે જોઈ લઈએ કે સાહિલ આપણે શું કરે છે. કાલના ચેલેન્જ વિડીયોની અંદર તું 500 રૂપિયા જીતી ગયો ને કાલ 500 રૂપિયા જીતી ગયો તો મિત્રો સાહિલ કાલ. આજે જોઈએ કેમ કે આજે બાટલો ઉભો રહેવાનો નથી. જો 5 નોટ લાવ્યા છે સાહિલ આપણે. દક્ષા મણી આલીને જેમ ને સંગી જીતી જેમ ને. વાહ દક્ષા વાહ. દક્ષા એક જ વાર હો હવે. દક્ષા એક જ વખત હવે. ચકરી કે સાને કે ચકરી. દક્ષા તું જીતવાની છે મને લાગે હો. હાથ કરી દેવાનો આડો હાથ કરી દેવાનો થોડી કંચા કરી દેવાની થોડી ઘણી ચાલે. થોડુંક રહી ગયું. હા તો જો મિત્રો દક્ષા આપણે જીતી ગઈ છે. 3 વખત દક્ષાએ બાટલો ઉભો રાખ્યો તો દક્ષાને આપણે 100 રૂપિયા તમે આપી દો. દક્ષાને મિત્રો આપણે 100 રૂપિયા આપી દીધા છે. જો દક્ષાએ 3 વખત બાટલો ઉભો રાખ્યો અને 100 રૂપિયા જીતી ગઈ. હવે આપણે ચિઠ્ઠી ઉલાડો કે કનો વારો આવે છે. તો ચોથો નંબર હવે આવી ગયો છે. તો જો આપણે કે ચોથા નંબરે કનું નામ આવે છે. ચિઠ્ઠીઓ બે આપણે કાઢી દઈએ અંદરથી. જોઈ લઈએ આપણે. જો આ પહેલી ચિઠ્ઠી એક સેકન્ડ પહેલી અને આ બીજી. ખોલો કનું નામ છે અંદર. મારું ના ખાતા ના આશાબેન અને એમાં વિજયજી આશાબેન અને મિત્રો વિજયજી. તો આવી જાવ તમે બે જણા. તો જોઈ લઈએ કે કોણ જીતે છે આપણે. અત્યારથી હજી તો ઉડાડે એટલે લો
કે જીતી જાય વિજય ઉલાડવાનું ચાલુ કરી દેવાનું ઉલાડો કાજુ પેલા તમે આ એ પેલા કે વિજય જીતી જાય આપણે જીતવાનું આપણે જીતવાનું હા આપણે ના કિસ્મત અરે બાટલો છોડી નાખશે ના ઉપર જો મિત્રો હવે એક જ વખત વિજયજીને બાટલો ઉપર રાખવાનો છે અને વિજયજી જીતી જશે 100 રૂપિયા પાછી લાતા નોટ પાહી લાવવાની છે આપણે એક વખત બાટલો ભરે નહીં માર કાજી અંચા નહીં કરી આ તો અંચા નહીં કરી આ મકાચે મુજે કે બાટલો કોની રાજી છે સીધું નાખે કમી કમી એ તો જોઈ લીધું તમે કેવું ઓલાડી દો એ દક્ષા જીતી કોણ જીતી તું આવલી જીતી લાગ દક્ષા જીતી દક્ષા જોડે થોડું નોલેજ ચિંતો ઓલાડી દક્ષા જોડે મિત્રો નોલેજ છે બાટલો ઉલાડવાનો એટલે આપણે લેવા નહીં નોલેજ મણી તો હારી ગઈ હે પણ વિજય જીતી જાય દક્ષા જોડે નોલેજ આપણે લઈ લીધું હાલ આપણે કહેવાનું નહીં જો મિત્રો જીતી જશે 3 વખત એમને બાટલો ઉભો રાખ્યો અને 100 રૂપિયા તે જીતી ગયા છે અને મારા કાજી હારી ગયા છે એમ નથી એક વખત પણ બાટલો ઉભો રહ્યો નથી અને હવે છેલ્લે અમે આવી ગયા છે ચિઠ્ઠી ખોલવાની આપણે કોઈ જરૂર નહીં જો ના પણ ખોલી દઈએ નહીં શું કરા ખોલી અમે આવી ગયા ને હવે કાકો ભત્રીજો આયા હા કાકા ભત્રીજાની જોડી હવે જોવો કે કોણ જીતે છે ગમ કે તમે ઉલાડો કે આ હું ઉલાડ્યો મારો જો આ પેલી વખત જ હા પડી ગયું આપણે જ ઉપર રહેવાનું તમે સાચું કહ્યું કે આપણે કેવો બાટલો ઉલાડે કાકા ના હરવરાયો કાકો હાથે આપણે મિત્રો બાટલો આવી જ ના ઉલાડાય આમ નથી આવડતું નથી બાટલો ઉલાડે ના જો આવડે એ 100 રૂપિયા આપી દો મને 100 રૂપિયા આપી દો તો જો આપણે 100 રૂપિયા જીતી ગયા છે 3 વખત આપણે બાટલો ઉભો રાખ્યો અને આપણે 100 રૂપિયા જીતી ગયા છે તો વિજયજી તમે કેટલા જીત્યા આપણે આજે 100 રૂપિયા જીત્યા અને કાલે 300 જીત્યા હતા સંગીતા તું 100 રૂપિયા મમ્મી તું અમે કાઈ નહીં દક્ષા તું 100 મણી તું આપણે આજે હારી ગયા છીએ કાલે 20 રૂપિયા જીત્યા હતા પણ આજે હારી ગયા છીએ પણ તે તો પરમ દિવસે 5 ચોકડી કાઢી હતી ને દલપતજી તમે પછી બેન તમે આપણે તો બિસ્કિટ ખાવા આયા નહીં અને તું આજે આપણે રોકડી અને કેશ સોની નોટ જીતી ગયા છીએ ઊંધી હા એવી જોડે તો તું કાલે કેટલા જીત્યો હતો કાલે મિત્રો હું 20 રૂપિયા જીત્યો હતો અને આજે 100 રૂપિયા જીત્યો એમ કરીને 120 રૂપિયા આપણે જીતી ગયા છે બે ચેલેન્જ ની અંદર તો કાલના પાર્લેજી ખાધા કે એ નહીં તો ખાઈ ના છે ચાલે પાર્લેજી ખાઈને મિત્રો આપણે 100 રૂપિયા જીત્યા છીએ સાચું કહું તમને તો પપ્પા તમે આપણે હારી ગયા